Very good morning, students. In the previous lecture, we have started selection, that is if, else and if. The syntax of if and if is little bit different in VB. We have already written two programs using if, else, right? If, then condition, then we have to write then, and then. That is in the syntax of if. પછી જે સ્ટેટમેન્ટ્સ છે કે જો કન્ડિશન સાચી હોય તો મારે શું કરવું છે, તો વી હેવ ટુ રાઇટ ધોઝ સ્ટેટમેન્ટ્સ એન્ડ in the end we have to write and if. It is compulsory. Now today we are continuing with if. First of all, let us write one program to find out whether the given number is odd or even. I know now you are in 6th semester, so you can easily write such programs, but in VB modulus operator is different. Like C અને ફોક્સટ્રોમાં શું હતું કે percentage sign હતી, percentage sign એટલે મોડ્યુલસ શેના માટે જોઈએ છે આપણે? રિમાઇન્ડર. રિમાઇન્ડર મતલબ શેષ. આપણે ઓડ ઇવનનું જે લોજિક છે એ શું હોય ગર્લ્સ? એનું લોજિક શું હોય કે if the number is divisible by 2 then it is even. If it is not divisible by 2 it is odd. હવે ડિવિઝિબલ છે કે નહીં એ આપણને કેમ ખબર પડશે? તો કે if you divide any number by 2 and if you are not getting the remainder, શેષ વધતી નથી, તો it is even. If you are getting remainder then it is odd. તો એના માટે થઈને આપણને મોડ ઓપરેટરની જરૂર પડશે. In VB we have MOD. MOD, mode operator is there. So let us see how it works. First of all, we shall take only one text box. બીજું કંઈ લઈને અત્યારે આપણે ફોર્માલિટી નથી કરતા, એક જ text box લઉં છું so that our time can be saved. Okay, I am removing this and just changing its font, nothing else. So that it can be easily readable. Okay, and I am taking one command button. વધારે કાંઈ નથી કરતા કારણ કે અત્યારે ઇમ્પોર્ટન્સ શેનું છે? ઇફનું. અત્યારે મારે તમને શીખવાડવાનું શું છે? ઇફ શીખવાડવાનું છે. પછી કલર કેવો રાખવો અને ફોન્ટ કેવા રાખવા અને કેપ્શન શું રાખવું ને ઇટ ડઝ નોટ મેટર. તમે એક્ઝામમાં વ્યવસ્થિત કરજો કારણ કે તમારે એક જ પ્રોગ્રામ કરવાનો હશે, બરાબર? કમાન્ડ વન્સ ક્લિક ઇવેન્ટ, એમાં આપણે ચેક કરશું કે ઇફ. Now we shall do one thing, girls. Because this program, આમ તો હવે મેજોરિટી બધા પ્રોગ્રામ્સ એવા હશે કે જેમાં ન્યુમરિક વેલ્યુ, we are going to enter some number inside text box. એટલે તમે ડાયરેક્ટ યુઝ કરશો તો કંઈ એરર નહીં આવે, થઈ જશે. પણ ઇટ ઇઝ અ ગુડ પ્રેક્ટિસ ટુ કન્વર્ટ ધ ટેક્સ્ટ ઇન્ટુ વેલ્યુ. કારણ કે નંબર છે લેસ દેન ગ્રેટર દેન કરો છો, પ્લસ માઇનસ કરો છો, તો ક્યાંક અટકશો, ક્યાંક નડશે. આ તો બહુ નાનકડો છે પ્રોગ્રામ એટલે તમને નહીં નડે, પણ એ પ્રેક્ટિસ એ રાખવાની કે ફર્સ્ટ ઓફ ઓલ ધ ટેક્સ્ટ શુડ બી કન્વર્ટેડ ટુ નંબર. કારણ કે આમાં જે આવશે ને ટેક્સ્ટ બોક્સમાં એ કેવું હશે? ટેક્સ્ટ હશે. એવું ન કરવું હોય તો આપણે એક વેરિયેબલ લઈ શકીએ, બરાબર? તો આ સાચી રીત જે છે તમે કરો ન કરો, યુ કેન ડાયરેક્ટલી રાઇટ કે ઇફ text1 ડોટ ટેક્સ્ટ ડિવાઇડેડ બાય 2, યુ કેન રાઇટ, કાંઈ એરર નહીં આવે. પણ ઇન સમ કેસીસ જ્યારે પ્લસ કરો છો તો એ ન ચાલે, તો પછી રિઝલ્ટ ખોટું આવે. એરર તો ન આવે પણ રિઝલ્ટ ખોટું આવે. એટલે આ જે હું કરું છું ને ઇટ ઇઝ ધ રાઇટ પ્રેક્ટિસ. ઓકે, આઈ શેલ ડિક્લેર વન વેરિયેબલ x as integer. Okay, and x is equal to value into bracket text1 dot text. This is the correct practice. આ સાચી રીત છે કે હવે તમારે જ્યાં જ્યાં યુઝ કરવું છે, તો સિર્ફ નાનકડું એવું છે આપણું સિંગલ કન્ડિશન, ઓકે, અને સિંગલ સ્ટેટમેન્ટ ઇનસાઇડ ઇફ. પણ ઇન ફ્યુચર યુ મે હેવ મોર કન્ડિશન્સ એન્ડ મોર વેરિયેબલ્સ. પછી અંદર ઇફની અંદર પાછું કેલ્ક્યુલેશન કરવાનું આવે, પ્લસ માઇનસ આવે, મલ્ટિપ્લિકેશન આવે, તો ક્યાંક અટકે, ક્યાંક આપણને ખબર ન હોય, કંઈ તકલીફ પડે. બિકોઝ ધ ટેક્સ્ટ જે નંબર તમે આપશો ટેક્સ્ટ બોક્સમાં, સપોઝ આઈ એમ એન્ટરિંગ 15, 15, તો 15 ઇઝ કન્સિડર્ડ એઝ ટેક્સ્ટ. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ટેક્સ્ટ. પણ આપણે એને શું રાખવાનું છે? નંબર. કારણ કે નંબરનું કામ શું છે? તો કે પ્લસ માઇનસ થઈ શકે.
આમાં ન થાય, ટેક્સમાં ના થાય. ઓકે, એટલે હંમેશા પહેલાં આ કરવાનું. તો આ સારું, આ કમ્પલસરી નથી, ધીસ ઇઝ નોટ કમ્પલસરી, બરાબર, પણ આ તમને યુઝફુલ થાય, તમે ક્યાંય અટકો નહીં, ક્યાંય એરર ન આવે જો આમ કર્યું હોય તો. નાવ ઇફ એક્સ, પછી આપણે શેષ જોઈએ છે ને, એના માટે MOD ઓપરેટર છે અહીંયા વીબીમાં, MOD મોડ, બરાબર, જેમ પર્સન્ટેજ હતું એની બદલે મોડ. સો ઇફ એક્સ મોડ 2 ઇઝ ગ્રેટર દેન 0, આપણે આમ લખશું ને, ઇફ એક્સ મોડ 2 ઇઝ ગ્રેટર દેન 0. આમ તો ઓડ ઇવન છે એટલે 1 જ હોય, ઓડ ઇવન હોય તો શેષ કેટલી વધે? 1 જ વધે, બરાબર. પણ હવે નોન ઝીરો વેલ્યુ ગમે તે હોય તો પણ 0 જો હોય તો ઇટ ઇઝ ઇવન, પણ 0થી જો મોટું હોય દેટ મીન્સ ઇટ ઇઝ ઓડ, બરાબર ને. જે શેષ વધે છે એ જો 0થી મોટી શેષ વધતી હોય તો ડિવિઝિબલ નથી, પણ 0 શેષ વધે તો ડિવિઝિબલ છે. ઓકે, then now I can take label but I forgot. ખરેખર લેવું જોઈએ કે ટેબલમાં આમાં લેબલમાં દેખાડે, બટ આઈ ફોરગોટ, ભૂલી ગઈ તો વાંધો નહીં, પ્રિન્ટ કરી નાખો, બરાબર. પ્રિન્ટ the number is odd, print the number is odd, else print the number is even, and if. This is the syntax of if. It is very 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 important. થિયરીમાં 100% પૂછાશે અને પ્રેક્ટિકલમાં ચાન્સીસ વધારે છે કે આવા પ્રોગ્રામ પૂછાય ઇઝી. એટલે બધી રીતે આ ઇમ્પોર્ટન્ટ છે. we should run the form. Before that we should set some properties of form control. Which property we shall set? Last property, Windows state to maximized, and as we are printing ન કરતા હો ને ગર્લ્સ તો કાંઈ પ્રોબ્લેમ નથી, તો કાંઈ જરૂર નથી, પણ we are going to print something on the form, so આપણે એના ફોન્ટ ખાલી મોટા કરી દીધા. Now run this, enter any number, 29 છે, number is odd. Okay, enter any even number, even, બરાબર. આમાં તમે એડિશન કરી શકો કે યુ કેન ટેક અનધર કમાન્ડ બટન ને એમાં તમે ક્લિયર કરો, અને હવે દર વખતે આપણે પ્રોસેસ કરવામાં ટાઈમ બગાડતા નથી. નાવ યુ નો, એક બે પ્રોગ્રામમાં કરાવ્યું છે, આખા ગયા સેમેસ્ટરમાં કરાવ્યું છે, એટલે એમાં હું ટાઈમ વેસ્ટ નથી કરતી, બરાબર. ઇફ યુ વોન્ટ ટુ એડ અનધર નંબર તો અહીંયા કોઈ બીજો રેન્ડમ તમને મન પડે એ નંબર લઈ લો, બરાબર. હા, ઓવરફ્લો થાય ને, હા એવો ઓવરફ્લો થયો ને, કારણ કે ઇન્ટીજર છે. ઇવન નંબર, બરાબર. સેમ વે તમે કે ઓડ નંબર આપી દો, ઓડ. ખ્યાલ આવી ગયો? હા, ઇન ધીસ વે યુ કેન યુઝ ઇફ ઇન વિઝ્યુઅલ બેઝિક. એટલે આઈ થિંક કે નાવ ધ સિન્ટેક્સ ઓફ ઇફ આપણે અહીંયા પૂરું નથી કરતા, હજી તો ઘણા બધા પ્રોગ્રામ કરશું ઇફના, પણ ધ સિન્ટેક્સ ઇઝ ક્લિયર ટુ યુ, બરાબર. નાવ યુ કેન રાઇટ પ્રોગ્રામ્સ ઓફ પોઝિટિવ નેગેટિવ. હા, ભલે હું અહીંયા ન કરાવતી હોઉં પણ તમને યાદ કરાવી દઉં કે પોઝિટિવ નેગેટિવ, વેધર ધ એન્ટર્ડ નંબર ઇઝ પોઝિટિવ ઓર નેગેટિવ. ગ્રેટર દેન 0 હોય તો પોઝિટિવ, લેસ દેન 0 હોય તો નેગેટિવ, બરાબર. એવી રીતે બે સંખ્યા લીધી છે, 2 નંબર્સ, એન્ડ કમ્પેર વિચ ઇઝ ધ હાઈએસ્ટ, બેમાંથી મોટી કઈ છે, બરાબર, એનો પ્રોગ્રામ કરી શકો. પછી લીપ યર છે કે નહીં, તો આમાં જેમ મોડ 2 કર્યું છે મોડ 4, તો લીપ યર છે કે નહીં એ પ્રોગ્રામ કરી શકો, બરાબર. તો સાદા ઇફના 6 પ્રોગ્રામ થઈ ગયા ને, 2 મેં કરાવ્યા હતા, 3rd ને 3 તમને કીધા, બરાબર. તો આવા કરી શકો. પછી હવે આપણે આ લેક્ચરમાં હવે એલ્સિફ જોશું. હા, તો એલ્સિફમાં એ પ્રોગ્રામ તો રિપીટ થશે, કારણ કે પોઝિટિવ નેગેટિવ, તો કે પોઝિટિવ નેગેટિવ ઓર 0, એવી રીતે આપણે રિપીટ તો થવાનું જ છે. ઓકે, રાઈટ નાઉ you can pause the video and write the code. Now guys, before continuing with else if, let us learn logical operators available in VB. Just like arithmetic operators, plus minus multiplication division,
આપણે પહેલાં કર્યું હતું ઇન પ્રીવિયસ સેમેસ્ટર. સેમ વે લોજિકલ રિલેશનલ ઓપરેટર્સ લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ બધાને ખ્યાલ જ છે, એમાં કંઈ નવું નથી. બરાબર, અહીંયા જેમ આપણે ગ્રેટર ધેન મૂક્યું એમ તમે લેસ ધેન મૂકો, ઇક્વલ ટુ મૂકો. આપણે કરતા રહીશું, હજી તો જરૂર પડશે એટલે અલગ અલગ ઓપરેટર્સ યુઝ કરશું. સેમ વે વી હેવ થર્ડ ટાઈપ ઓફ ઓપરેટર, દેટ ઇઝ લોજિકલ ઓપરેટર્સ. ઓકે, તો લોજિકલ ઓપરેટર્સ છે એન્ડ, ઓર એન્ડ નોટ. સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ લર્ન કે હાઉ ટુ યુઝ ધીઝ ઓપરેટર્સ ઇન વીબી. હા, સિમ્પલ એક્ઝામ્પલ તમારે લખવાની જરૂર નથી, ખાલી તમને હું આપણે જોઈ લઈએ અને પછી આગળ એલસીફના જે પ્રોગ્રામ હશે એમાં આપણે એનો યુઝ કરશું. ઓકે, અત્યારે આપણે જોઈ લઈએ. એના માટે ટેમ્પરરી એક સાદો પ્રોગ્રામ આપણે બનાવીએ કે આઈ વોન્ટ ટુ ચેક વેધર ધ એન્ટર્ડ નંબર, જે નંબર આમાં હું ચેન્જ કરીશ કે જે નંબર નાખ્યો છે આપણે ટેક્સ્ટ બોક્સમાં, ઇટ ઇઝ બિટવીન 1 to 10 ઓર નોટ. ખાલી એ કોઈ ડેફિનેશન નથી, પ્રેક્ટિકલ પ્રોગ્રામ નથી, પણ આપણે યુઝ જોવો છે કે એન્ડનો યુઝ કેવી રીતે થાય. તો 1 થી 10ની વચ્ચે છે કે નથી એ આપણે કહેવાનું છે. હોય તો હા પાડવાની છે, ન હોય તો ના. સિમ્પલ, યસ ઓર નો, લાંબુ કાંઈ નહીં. એટલા માટે કે ખાલી આપણે યુઝ જ જોઈએ છીએ. બરાબર, તો આ સેમ કોડિંગ, સેમ, કોઈ ચેન્જ જ નથી કરતા. બરાબર, ખાલી અહીંયા આપણે ચેક કરશું કે ઇફ x ઇઝ ગ્રેટર ધેન 0, x ઇઝ ગ્રેટર ધેન 0 એટલે 1 થી મોટો હોય, એન્ડ a એન્ડ d, એન્ડ. બરાબર, ફોક્સ પ્રોમાં આપણે એન્ડ જ યુઝ કરતા હતા, યાદ હોય તો. બરાબર, એન્ડ x ઇઝ લેસ ધેન 11. ઇફ x ઇઝ ગ્રેટર ધેન 0 એન્ડ x ઇઝ લેસ ધેન 11. સમજો છો ને? ઇક્વલ ટુ કરવું હોત ને તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 કરત, પણ ઇક્વલ ટુ નથી રાખતા આપણે. રાખવું હોય તો ઇક્વલ ટુ રાખો. તો તમે એમ લખી શકો કે x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 એન્ડ x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. તો ઇટ ઇઝ સેમ. તમે ઇક્વલ ટુ કર્યું હોય તો તમારી લોઅર રેન્જ જે છે એ તમારે ઇન્ક્લુડ કરી લેવી પડે. બરાબર, આ આપણે એક્સક્લુડ કરી છે તો ઇક્વલ ટુ નથી રાખ્યું. બરાબર, તો જો હોય તો કાંઈ નથી, માને શું કરવું છે, ખાલી યસ જ, બીજું કાંઈ જ પ્રિન્ટ નથી કરવું, ઓનલી યસ એન્ડ નો. આ ખાલી પ્રેક્ટિસ માટે જ છે, આવો કોઈ પ્રોગ્રામ ન હોય. બરાબર, પણ આ તો આપણે એમ જોવું છે કે ઇફ યુ વોન્ટ ટુ કમ્બાઇન ટુ કન્ડિશન્સ. હમણાં માર્ક્સમાં આવશે જ, આપણે જો કે માર્ક્સનું કરીએ ને, કરીએ, કંઈ વાંધો નહીં, આપણી પાસે ટાઈમ છે. કાં તો તમે લોકોને હું સમજાવી દઈશ, તમે લોકો ટ્રાય કરજો. હવે લેબમાં તમારે 3 દિવસ આવવાનું જ છે. બરાબર ને, ગુરુ, શુક્ર, શનિ. હવે આ વીકથી તો રેગ્યુલર આવશો જ, એટલે કરી શકશો. એટલે યસ એન્ડ નો, નથિંગ એલ્સ. આ તો ખ્યાલ આવી ગયો ને બધાને? રન કરો, એન્ટર એની નંબર, ધારો કે હું 8 આપું છું, યસ. બરાબર, આપણે આપીએ નો. બરાબર, એન્ટર એની નંબર. અને ગર્લ સેમ વે માઇનસમાં આપીશ ને તો પણ શું કહેશે? નો. બરાબર, કારણ કે ઇટ મસ્ટ બી બિટવીન 1 એન્ડ 10. એ સિવાયના તમે આમ પાછળ ગયા તોય ના, અને આમ ગયા તોય ના. એટલે ખ્યાલ આવી ગયો ને એન્ડનો યુઝ, કે બોથ ધ કન્ડિશન શુડ બી ટ્રુ. ઇફ એની ઓફ ધ કન્ડિશન, જો આ 63 છે એ લેસ ધેન 10 તો છે, લેસ ધેન 11 તો છે, પણ પાછા 0થી નાના છે. ઓકે, 0થી મોટા હોવા જોઈએ. બરાબર, એવી રીતે 84 જે આપણે નહીં ખાતા તો એ 0થી મોટા છે, પણ પાછા 11થી નાના નથી. એટલે both the conditions should be satisfied. If any of the condition is true, false, then the result will be false. આમ તો ખ્યાલ છે તમને લોકોને કે આવી રીતે ખાલી આમાં 2 કન્ડિશન છે, પણ જે આપણે પાસ થવાનું હોય તો ધારો કે તમારે 7 સબ્જેક્ટ છે તો 7માં તમારે યુ શુડ ગેટ મોર દેન 40. એકમાં પણ જો ન હોય તો યુ આર ફેલ. ખ્યાલ છે ને? આપણે બહુ પહેલાં કરતા જ હતા આ વસ્તુ. હા, FYSYમાં કરેલી જ છે કે 4 સબ્જેક્ટ લીધા હોય, 7 તો નથી લેતા પણ 4 લઈએ છીએ, તો એન્ડ કરીને મૂકી દો. બરાબર, કે 4 ટેક્સ્ટ બોક્સ લીધા છે, ધીસ એન્ડ ધીસ એન્ડ ધીસ એન્ડ ધીસ, ઓલ 4 કન્ડિશન શુડ બી ટ્રુ, અધરવાઇઝ ફેલ. હા, ખ્યાલ છે ને? બરાબર, તો આવડશે ને? ના આવડે તો કહેજો, આપણે કરશું પછી લેક્ચરમાં. એટલે આવડી ગયું. આવી રીતે આપણે ઓર કરીએ. આની જગ્યાએ બહુ લાંબુ નથી કરતી હું, ખાલી આની જગ્યાએ હું ઓર મૂકી દઉં છું ઇન્સ્ટેડ ઓફ એન્ડ. સેમ કન્ડિશન, બરાબર, સેમ પ્રોગ્રામ, નો ચેન્જ. હા, તો આની ઇફેક્ટ શું થશે કે ઓર, કે આઈધર એક્સ શુડ બી ગ્રેટર દેન 0 ઓર ઇટ શુડ બી
લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10, બરાબર. તો આમાં બધા નંબર આવી જશે, આવી જાય ને, કારણ કે ગમે એ નંબર લ્યો, કાં તો 0થી મોટો હોવાનો છે, કાં 11થી નાનો હોવાનો છે. તમે વિચારો, ગમે એ નંબર વિચારો. ઓકે, એટલે આની કોઈ ઇફેક્ટ રહેતી નથી, બરાબર. બધાયમાં ઇન એની કેસ તમે એની રેન્જમાં આપો, રેન્જની અંદર આપો, રેન્જની બહાર આપો. આ એવો એક પ્રોગ્રામ થઈ ગયો ગર્લ્સ કે આમાં નો આવશે જ નહીં ક્યારે, આમાં નો જ ન આવે. હા, રાઈટ, વેરી ગુડ. હા, યસ જ આવે, રાઈટ. 11 તો નાનું જ છે ને, એટલે ઇન એની કેસ આમાં નો આવશે જ નહીં, યસ જ આવશે. એટલે ઘણી વખત આપણી પાસે લાઈફમાં એવી કન્ડિશન્સ આવતી હોય છે કે ધીસ ઓર ધીસ, તો આપણને એક તો એમાંથી અનુકૂળ આવી જ જાય એમ, કે બે ન આવતી હોય. ઘણી વખત એવું બને કંઈક ચૂઝ કરવાનું હોય તો, પણ એકમાં તો સિલેક્શન થઈ જ જતું હોય કે આ વસ્તુ મને લેવી છે. હા, તો ખ્યાલ આવી ગયો ને ટૂંકમાં, એન્ડ ઓર, બરાબર. નોટ એ છે, પણ નોટની જનરલી જરૂર પડતી નથી, પણ તોય તમારે કરવું હોય તો કરી શકો. એમાં પોઝિટિવ નેગેટિવ વાળો થઈ જાય, પ્રોગ્રામ જ થઈ જશે. લ્યો, NOT. If X નોટ આમ આવી રીતે નથી વર્ક કરતો, નોટ ઓપરેટર ઈ આમ જ થશે. નોટ અહીંયા નોટ ઇક્વલ ટુ હેશની સાઇન હશે. હા, નોટ ઇક્વલ ટુ આવી રીતે છે. નોટ ઓપરેટર નોટ ઇક્વલ ટુ 0. પણ એમ નારે નથી જોતું નોટ ઇક્વલ ટુ. આ નોટ ઇક્વલ ટુની સાઇન છે. આ જરાક યાદ મતલબ કે આ તમને નહીં ક્યારેય કરી હોય કે જેમ ઇક્વલ ટુ, લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, બરાબર. એમાં નોટ ઇક્વલ ટુની સાઇન આ છે વીબીમાં. નોટ ઇક્વલ ટુ તમારે જોતું હોય ને તો નોટ ઇક્વલ ટુ આ છે. તો આ વળી બીજો પ્રોગ્રામ થઈ ગયો કે જે નંબર આપ્યો છે એ 0 છે કે નથી. હા, 0 એન્ડ નોન 0 ઊંધું લખ્યું મેં. અહીંયા નોન 0 આવશે, અહીંયા 0 આવશે. છે નોન 0 0. વાંધો નહીં, જ્યાં જરૂર પડશે ને ટેક્સમાં કે ક્યાંક આગળ, ત્યારે આપણે પાછો યુઝ કરશું. અત્યારે કાંઈ જરૂર નથી. અત્યારે આપણે એલ્સિફ કરીએ. એલ્સિફ માટે ફર્સ્ટ પ્રોગ્રામ વુડ બી કે એન્ટર અ નંબર એન્ડ ચેક વેધર ઇટ ઇઝ પોઝિટિવ, નેગેટિવ ઓર 0. આપણે પોઝિટિવ અને નેગેટિવ તો થાય, પેલા આપણે એમ કરીએ કે તો શું તકલીફ ક્યાં પડે છે, પછી આપણે જોઈએ કે ક્યાંક અટકશું આપણે. એલ્સિફની જરૂર પડશે, હા, જનરલી નથી જરૂર પડતી, પણ ક્યાંક આપણે અટકશું એટલે ખ્યાલ આવશે. Now write down the definition. Okay, prepare a form. Prepare a form to enter a number in a text box. In a text box and find out the number is positive, negative or 0. Positive, negative or 0. આમાં પહેલા આપણે ખાલી પોઝિટિવ નેગેટિવ જોઈએ તો 0 કેમ નથી આવતો, ક્યાં તકલીફ પડે છે એ જોઈએ. પછી વી શેલ એડ 0. ઓકે, ઇફ x greater than 0 then print else
negative. Actually guys, there is no error in this program. This program works properly, but it is incomplete. It is incomplete because in case of 0, if you enter 0, then it will give you negative. ખરેખર તો 0 હોય તો એમ કહ્યું છે ને કે આ નેગેટિવ પણ નથી, પોઝિટિવ પણ નથી. ધીસ ઇઝ 0. 0 નંબર અલગ છે, પણ આપણા આ પ્રોગ્રામમાં એટલી લિમિટેશન છે કે એ તમને નેગેટિવ જ આપશે. જો એન્ટર એની નંબર, તમને એમ થશે કે ઓકે આ પ્રોગ્રામ એકદમ સરસ સાચો છે, બરાબર, કે પોઝિટિવ. માઇનસમાં આપો નેગેટિવ, આમ ચાલે છે, નો એરર. એરર નથી, ઇનકમ્પ્લીટ છે, કારણ કે ઇફ યુ એન્ટર 0, તમે 0 આપશો તો એ શું આપશે? નેગેટિવ. બિકોઝ ઇટ વિલ ચેક કે વેધર 0 ઇઝ ગ્રેટર દેન 0. આપણે કન્ડિશન શું છે અહીંયા? આવી કન્ડિશન છે, એક્સમાં 0 હોય તો ઇટ વિલ ચેક કે વેધર x is greater than 0, 0 is not greater than 0. So condition will be false. એટલે ક્યાં જશે? એલ્સ પાર્ટમાં. એલ્સ પાર્ટમાં શું લખ્યું છે આપણે? નેગેટિવ. That will print negative. Any number of times you enter 0, it will print negative, 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 which is wrong. આઉટપુટ ખોટું કહેવાય ને પ્રોગ્રામનું, ખોટું કહેવાય. તો એના માટે હવે આપણે શું કરવું પડશે? એલ્સ ઇફ. એલ્સ ઇફ ક્યારે યુઝ થાય ગર્લ્સ? કે વેન યુ હેવ મોર દેન વન કન્ડિશન્સ ટુ ચેક. આમાં ખાલી એક જ કન્ડિશન આપણે ચેક કર્યું તો ચાલ્યું, પણ ઇફ ધ નંબર ઇઝ નોટ ગ્રેટર દેન 0, દેન વોટ? દેન આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્રિન્ટ ડાયરેક્ટલી, આઈ વોન્ટ ટુ અગેન ચેક કે જો એ 0થી મોટા નથી તો 0થી નાનો નંબર છે એ, કારણ કે પોસિબિલિટી છે કે ઇક્વલ ટુ પણ હોઈ શકે. 3 પોસિબિલિટી આવી ને, 2 આવે ત્યાં સુધી વાંધો નથી. આપણે 2 આવે છે ને, કે ધારો કે તમારે પાસિંગ માર્કનું છે ને, તો એમાં આવી તકલીફ ના પડે કે કાં તો 40થી વધારે હોય ઇક્વલ ટુ કે 40 હોય, અને કાં તો એનાથી ઓછા હોય. એમાં વચ્ચેનું નથી કે ભાઈ 40 હોય તો આમ મિડલમાં, એવું નથી કે 40થી વધારે હોય તો પાસ ને ઓછા હોય તો ફેલ, અને 40 હોય તો બોર્ડર ઉપર. એવું કાંઈ સિસ્ટમ નથી આપણે, એવી બોર્ડરની સિસ્ટમ નથી. કાં તો પાસ ને કાં તો ફેલ, બે જ વાત છે, ત્રીજી વાત જ નથી. એટલે એમાં આ પ્રશ્ન ન થાય. આમાં થાય, કારણ કે જો પોઝિટિવ ન હોય તો નેગેટિવ હોય, પણ નેગેટિવ હોય જરૂરી નથી, 0 પણ હોઈ શકે. ખ્યાલ આવે છે? જ્યારે આવું હોય તમારી પાસે, યુ હેવ મોર દેન વન કન્ડિશન્સ, દેન યુ હેવ ટુ યુઝ એલ્સ ઇફ. એલ્સ ઇફની જે સ્ટ્રક્ચર છે વીબીમાં બહુ ઇઝી છે, સૌથી ઇઝી છે. સૌથી અઘરી સીમાં હતું, એનાથી ઇઝી ફોક્સપ્રોમાં હતું, ને આમાં સૌથી ઇઝી છે. કારણ કે ફોક્સપ્રોમાં આપણે જેટલા એલ્સ ઇફ લખતા ને એટલે એન્ડ ઇફ, એન્ડ ઇફ, એન્ડ ઇફ લખતા. આમાં એવી કાંઈ મહેનત નથી, એક જ વાર ઇફ છેલ્લે એન્ડ ઇફ, એલ્સ ઇફ આખું ભેગું જ છે, સાથે જ લખી શકો છો. અહીંયા ખાલી આઈ જસ્ટ હેવ ટુ એડ એલ્સ ઇફ condition x is less than 0. If x is not greater than 0, then is it less than 0? પણ અહીંયા ધેન લખવાનું છે, એટલું ધ્યાન રાખવાનું. એલ્સ ઇફમાં પણ ધેન આવશે, બરાબર. એલ્સ ઇફ એક્સ લેસ દેન ઓર ઇક્વલ લેસ દેન 0, then print negative, અને લાસ્ટમાં એલ્સમાં પ્રિન્ટ 0. કે જો એ પોઝિટિવ બી નથી, નેગેટિવ બી નથી, તો આ નંબર કેવો છે? 0 છે. ખ્યાલ આવ્યો? ઇઝી છે, એક જ એન્ડ ઇફ લખવાનું છે, બરાબર, વારે વારે નથી લખવાનું, બરાબર. લેટ અસ રન ધ પ્રોગ્રામ, બરાબર. હવે આપણે 0 આપીને જોઈએ. પોઝિટિવ નેગેટિવમાં તો વર્ક કરે જ છે. જો 0માં 0 આવ્યું, બરાબર, પોઝિટિવ -37 નેગેટિવ, ત્રણેયમાં ચાલે છે ને. હવે આ પ્રોગ્રામ ઇનકમ્પ્લીટ નથી, આમાં કોઈ એરર પણ નથી, બરાબર. નાવ યુ કેન પોઝ ધ વિડીયો એન્ડ okay guys, I think it is enough for today. In the next lecture we shall continue with else if. We shall see more programs using else if structure. Thank you all. Goodbye.